મિત્રો ડેલી લાઇફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ફરી આવી ગયા નવા વિડીયો સાથે। તો વિડીયોમાં બના રહેજો। આખા દિવસની ડેલી રૂટીનની જે હું કામકાજ કે કામ કર્યા છે તમને બતાવીશ। તો બ્લોગને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે સવારના આપણે આવતા હતા પાણી વાળવા, તો જો દેખાતું છે પાણી જાય। તો સવારના વહેલા પાણી વાળવા આવતા રહ્યા। અત્યારે વાગી જાય 8, એટલે આપણે હમણાં જ આવ્યા, ઘણી વાર નહીં થઈ, પણ એમ કે આજે પહેલાં આવતા રહ્યા કાયમ કરતી। અને ઠંડી પણ એમ કે બહુ પડે રહી આજે। આપણે અત્યારે આંબાના બગીચામાં, એટલે આંબાનો બગીચો છે જો, અને દેખાતી છે આ બધી કેરીઓ છે। તો તમારે જો આંબાના બગીચામાં રહેવું તો કામ તો કરવું પડશે। કામ શું કામ હશે? પહેલું કામ તો પાણી વાળવાનું છે। જો પાણી વાળવાનું છે, ઘણું બધું કામ રહેશે આંબાના બગીચામાં, કેમ કે દવા છાંટવાની કામ, ઘણું બધું કામ રહેવાનું છે આંબાના બગીચામાં। તમારે જો આંબાની કેરીઓ સારી છે। હા, ઘણી મોટી થઈ ગઈ હવે તો, જો ઘણી મોટી થઈ ગઈ, એટલે ઘણી બધી આમ નાની હતી, મોટી થઈ ગઈ। આંબાના બગીચામાં કેરીઓનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય, જેમ કે કામકાજ જ હોય કે પાણી વાળવાનું, દવા છાંટવાનું થઈ ગયું, ઘણું બધું કામ હોય આંબાના બગીચામાં। ડેલી તો કામ રહેવાનું હોય આંબાના બગીચામાં। મિત્રો આટલો ધોરિયો કરવામાં જાન નીકળી ગઈ, ઓટલા બધી કરે ચૂલી બાદ તો બાકી છે, ખાલી આટલો ધોરિયો કરવામાં જાન નીકળી ગઈ। કેમ કે આ દવા છાંટતા હોય એટલે આપણે પાણી પાયું હોય એટલે લીલું હોય, ધોરિયો લીલો હોય, ધોરિયામાંથી બસ ટ્રેક્ટર હેડે, એટલે ટ્રેક્ટરનું વજન કેટલો તમને ખબર જ છે। એ વજનના કારણે માટી બધી દબાઈ જાય એટલે પછી એ માટી સુકાઈ જાય, એમને સુકાઈ જાય પછી આપણે પાવાનું થાય ખેતર, તો ખેતર પાવાનું થાય એટલે આપણે એ ધોળિયો ચડાવવા પડે। ધોળિયો ચડાવવા એટલે માટી થઈ જાય કાઠી, પછી ગમે એમ તમે પાવડા મારો તો એ મેળ આવે નહીં। એટલે આટલો ધોળિયો કરવામાં તો જીવ થઈ ગયો, તો ચડાવી નાખ્યો જેમ તેમ કરીને। જુઓ પાણી કેવું હાલે છે, બાકી ઓલી બાત તો કર્યો છે થોડોક એમ કે મોકરો થઈ ગયો છે, અહીંયા ભરાવ થતો હતો પણ થોડી બધી માટી નાખી એટલે એ બરાબર થઈ ગયો। બાકી પાણી આવે છે માપે મેળે, અહીંયા તૂટું છે, તૂટશે નહીં ને કે માટી નાખવી પડશે, અહીંયા તૂટ્યું તો હું। બાકી જો પાણી ઓલી બાજુ જાય દાડમની વાડી, દાડમ તો તમને દેખાડું, અહીંયા દેખાશે નહીં કેમ કે વાયર આડા મારેલ છે, એટલે અહીંયાથી દેખાય, થોડાક ઘણા દેખાશે, દેખાતા હું ઓલી બાજુ દેખાડે જો દાડમની વાડી છે। બાકી તો આંબા ને એવું છે, અહીં કઈ નાનો આંબો। મિત્રો મને કોન્ટેન્ટ મળે કે ના મળે, હું ડેલી વિડીયો નાખું, એટલે એમ કે કોન્ટેન્ટ આપણને સવારે ઉઠાય એટલે વહેલા ચાય બાય પીને પછી કામમાંથી લાગવાનું, એટલે વિચાર આવે કે કોન્ટેન્ટ શું બનાવે, પણ જ્યારે ખેતરમાં આવે એટલે કોન્ટેન્ટ તૈયાર થઈ જાય। આપણે થોડુંક ઘણું એમ કે કંટાળો લેવો પડે, ખુદ કંટાળો લેવો છો તો તમને એમ થોડીક વાર બેસીને વિચારશો તો કોન્ટેન્ટ તમને આપોઆપ આવી જાય। તમારે ગોતવા જવા નહીં પડે કે વારંવાર કે કોન્ટેન્ટ ક્યાંથી લાવો સવારમાં મોટી, એટલે કે તમને એમ કોન્ટેન્ટ ખુદ તમે આમ અંદરથી ફીલ કરી શકશો કોન્ટેન્ટને, તો તમે એમ કે જવાનું નહીં ને જે એમ કે ડેલી એમ કે બ્લોગ નાખો હોય તો તમે એમ કે આવીને થોડોક એમ કે કંટાળો લેવાનો, તો ખુદ તમારા મગજમાં એમ કોન્ટેન્ટ તમારા રિલીઝ થઈ જશે। તો મારું કહેવું એટલું જ છે કે ડેલી વિડીયો બનાવવા જરૂરી, કન્સિસ્ટન્સી રાખવી જરૂરી। તો આપણું ટિફિન કે ભાત કે શું કે ખબર નહીં, પણ જે કંઈ ટિફિન આપણું આવી ગયું છે ને આપણે ખાવાનું નથી, બાથરૂમ કે ભૂખ લાગી નથી, એટલે પછી મોડા ખાશા। તો અત્યારે 1 વાગી ગયો છે ને પાણી પણ ચાલુ છે, જો પાણી પણ ચાલુ છે, હવે રહ્યું છે થોડુંક, પછી વારીને પછી આરામથી ખાઈશ। મિત્રો તો આપણે બાઇક લઈને થઈ ગયું છે ગામમાં જવાનું, તો ગામમાં એ માટે જાય કે ટિફિન લેવા જવાનું છે શેઠનું। મિત્રો તો આપણે ટિફિન લઈને આવતા રહ્યા શેઠનું,
ઘરે આવી ગયા, ટિફિન 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 લઈને આવી ગયા. એ હવે ખાવા બેસી ગયા. તો ખાવામાં છે કોબીનું શાક ને પછી આ છે છાશ ને આ છે રોટલા. તો ફટાફટ ખાઈએ પછી જવાનું પાછું કામ કરવા. એટલે જલ્દી જલ્દી ખાઈને પહોંચી જાય કામ કરવા. કે પાણી ચાલુ એટલે પાણી મેલાય નહીં છૂટું, એટલે છૂટું તો નહીં મેલું બંધ કરે વાત, પણ કે મેલાય નહીં એટલે ખાઈને ફટાફટ જઈએ. એટલે ફટાફટ ખાઈ મિત્રો તો આપણે ખાવાનું ખાઈ લીધું હોય અને ખાવાનું ખાઈને આવી ગયા. પછી આવશે ચા, તો ચા પી લીધો અને ખાવાનું ખાઈને પાણીવાળું આવતા ને જુઓ તો પાણી ચાલુ કરી નાખ્યું મેં આવતા પહેલાં. તો આપણે આખો દી મતલબ હા સુધી આ જ કામ કરવાનું થશે. જો કાંઈ બીજું કાંઈ વચ્ચે કામ ના આવે તો ના કે આ જ કામ કરવાનું થશે આપણે. મિત્રો તો આપણે જે ખેતર પાતા હતા સવારનું એ આજે પી ગયું છે, દેખાતો હશે. આટલેથી લઈને સુધી સારું કો રહે એ બધું પી ગયું છે. ને હું હવે જાઉં ઘરે. અલ્લાહ મને આ પાવડો તૈયાર રહી ગયો, તો ઘરે જાઉં છું ને વાલ બંધ કરી નાખું એટલે પાણી થઈ જાય બંધ. વાલ બંધ કરવો જરૂરી છે. બીજું એટલે હવે ચાલુ નહીં રાખવાનું. જો આ છે ડોંગરી, થાય એમ નથી, ભરી જાય એમ છે તો. અને આ છે ગુંદા. એ આવા ઝાડ તો મને તો ખબર નથી કે આવા ઝાડ છે અહીંયા. ગુંદા મીઠા પણ આપણે કેળો ભરી જાય. મીઠા પણ આપણે કેળો ભરી જાય હજી ખાવા રહ્યા હતા. આ કેળાનું ઝાડ પણ છે. જો કેળાનું ઝાડ દેખ બતાવું. જો કેળાનું ઝાડ, કેળાનું ગેલા આવ્યા હતા ને થઈ ગયા. કેળા આવેલા ફૂલ ટાંકો ભરાણો હે. તો આ છે વાલ, જુઓ બંધ કરી નાખવાને. વાલ તો બંધ કરી નાખ્યો છે. થોડુંક પીલો પાણી કે તરસ લાગ્યો ફૂલ. તડકો પડે એટલે જો બહાર કેટલો તડકો પડે રો. તરસ તો ઘણી લાગે તડકાની. શિયાળા કાનથી 2 ગણી વધારે લાગે. પીલે આપણે પાણી અત્યારે. મિત્રો આપણે બીજા પડામાં આવી ગયા. બીજા પડામાં આવીને પાણી ચાલુ કરી નાખ્યું. જો પાણી જાય રહ્યું છે. તો હજી હમે કર્યા વગરનો પડ્યો છે છેડુંથી. આમ પાણી જાય રહ્યું છે. એમાં કેટલો તૂટલ પડ્યો છે એ પણ અમે કરતા. ધોરીએ પણ ભેગું અમે કરવાનું. એટલે કામનો તો કાંઈ પાર જ નહીં. પેલું જે પડું આપણે પાતા હતા પીને આપણે બીજામાં આવતા રહ્યા, ખબર નથી એટલે ભૂલથી બંધ કરી નાખ્યું પાણી. પછી પાછું ચાલુ કર્યું. આ તો વાર લાગશે. આ તો પીશે નહીં. ના પી રહ્યું આ ઓલું પડલું ના પીવાયું. કેટલે પાણી કેટલી વાર લાગશે આમ. પાણી પણ મેં વધારે નાખ્યું પહેલાં. આ તો એનાથી ઘણું કરી નાખ્યું. તો જુઓ હા કે કેટલા ચાર આજ પીવે કે આ પીવા માટે બધું કરવું પડે. જો લેવા આવતા રહ્યા લોટીન બોટી આ બધું શું કીધું ભરે જવાનું. ચા ચાની ગયા ફરું ડેરી. મિત્રો આપણે ચા પીને પાછા આવતા રહ્યા પાણીવાળા ચમકે કેરો ભરાવા મળ્યો તો એક કેરો મેળીને ગયો ચા પીવા. અને વાગ્યા છે 6 ને માથે થઈ ગયું ઘણું. આ તો મોડું થઈ ગયું એટલે મેળીને જોતો ચારામાં પાણી. આપણે થોડી વાર ચા શું પીવા જાય એમાં તો આમ જો પાણી તૂટાઈને કેવું થયું. આ બાજુ આખો જ ભરી ગયો છે. આમળે ભરી ગયો તો વચ્ચે છાંટવાની દવા છાંટવા મતલબ તકલીફ પડે એટલે તો ચા પી આવ્યો. અને ચા પીવા જોઈએ એટલે આ કામ થઈ ગયું. હવે બંધ કરી નાખવું હે પાણી ચમકે 6 ઉપર થઈ ગયું. 6:30 જેવું થવા આવ્યું. પાછું કરજીને નાવું ધોવું તો ખરી ને નાવું ધોવું હે એના માટે હવે પાણી બંધ કરી નાખીશ. આ પીતા છેલ્લો જારો હે આ પી રે પાછળ જ્યારે પી રે એટલે કરજીને બંધ કરી નાખીશ વાલ ને બાલ. બસ પછી કરજીને નહીં ધોઈ નાખું ને પછી કરવા બેસી જવું હોય આપણે એડિટિંગ. એટલે બાય.